માંડવી પોલીસ તંત્ર ખાતે અયોધ્યામાં થનાર શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। માંડવી પોલીસ તંત્ર ખાતે અયોધ્યામાં થનાર ભગવાન શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ તારીખ 18/1/2024ના રોજ સાંજે 5 કલાકે ડીવાયએસપી BK વનારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી। ડીવાયએસપી BK વનારે જણાવ્યું હતું કે રામ જન્મોત્સવ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ધાર્મિક માહોલ શ્રદ્ધા અને આસ્થાથી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે શાંતિ સમિતિના સભ્યોની અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, માંડવી પોલીસ તંત્રના PI હેમંતભાઈ પટેલ, માંડવી પાલિકા ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, માંડવી નગર ભાજપ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, રંજનાબેન મરાઠે, ચિરાગભાઈ પૂજારી તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા ખાતે રામલલ્લાની મૂર્તિ છે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી 22 તારીખે માંડવી તથા આજુબાજુના તમામ અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી શોભાયાત્રાઓ નીકળવાની છે। અનુસંધાને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ધાર્મિક માહોલમાં શાંતિપૂર્ણ રીતે શ્રદ્ધાળુઓ છે પોતે તહેવાર ઉજવી શકે એ માટે આજરોજ શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવેલી। શાંતિ સમિતિના તમામ સભ્યો હાજર રહેલા, હિન્દુ મુસ્લિમ તમામ કોમ્યુનિટીના, અને તમામને પોલીસ દ્વારા શ્રદ્ધાથી અને સુમેળથી આ તહેવાર અને શોભાયાત્રા છે એ કાઢવામાં આવે અને ઉજવવામાં આવે એ બાબતે અપીલ કરવામાં આવેલી છે અને સામે નાગરિકો તરફથી પણ સહકારની ખાતરી આપવામાં આવેલી છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી।